હાલ કોરોના કરતાં પણ ખતરનાક વાયરસ સામે આવી રહ્યો છે। જ્યારે પણ કોઈ રોગચાળો આવ્યો તેણે સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે। છેલ્લા 400 વર્ષનો ઇતિહાસ આ કહે છે કે 1720માં પ્લેગ, 1817માં કોલેરા, 1918માં સ્પેનિશ ફ્લૂ અને વર્ષ 2020માં કોરોના ફેલાયો હતો। આ વિશ્વનો કોઈ દેશ આ મહામારીથી બચ્યો નથી અને લાખો અને કરોડો લોકોના જીવ ગયા। આજે સ્પેનિશ ફ્લૂને મધર ઓફ ઓલ પેન્ડેમિક્સ પણ કહેવામાં આવે છે, જેના કારણે 5 કરોડથી વધુ લોકોના મોત થયા છે। તે પછી કોરોના વાયરસ સૌથી ઘાતક હતો, જેણે લાખો લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી અને લગભગ આખી દુનિયાને લોકડાઉન કરી દીધી। પરંતુ આટલા સમય પછી પણ મુશ્કેલીનો અંત આવ્યો નથી। હવે WHO એ ભવિષ્યમાં અન્ય અજાણ્યા જે રોગ એટલે કે રોગ X થી સાવધાન રહેવા કહ્યું છે। WHO એ ચેતવણી આપી છે કે આનાથી બચવા માટે આખી દુનિયાએ અત્યારથી જ તૈયારી શરૂ કરવી જોઈએ। રોગ X વિશે સૌથી ડરામણી બાબત એ છે એટલે કે આ અજાણ્યો રોગચાળો વાયરસ, બેક્ટેરિયા, ફૂગ જેવા કોઈ પણ સ્વરૂપમાં હુમલો કરી શકે છે। મેડિકલ સાયન્સ પણ નથી જાણતું કે આ કોની પાછળ થવાનું છે, તે કેવી રીતે ફેલાશે, ક્યાંથી શરૂઆત કરવી અને કેવી રીતે સમાપ્ત થશે। હવે આવી સ્થિતિમાં લોકો એક વસ્તુ જ કરી શકે છે, જેમ તેમણે કોરોનાને હરાવ્યો તેમ રોગ X નો સામનો કરવાની તૈયારી કરવી। યોગ આયુર્વેદ દ્વારા તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવો, જેથી કોઈ રોગ રક્ષણાત્મક કવચમાં પ્રવેશી ન શકે। રક્ષણાત્મક આવરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે શિયાળા દરમિયાન મોટાભાગના લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।